કલેક્ટરને મેં આવેદન દીધું છે, કલેક્ટરે સાંભળ્યું છે, બરાબર. અમારી માગણી એ છે કે ટેલિગ્રાફ એક્ટ 1885 હેઠળ કલેક્ટર સાહેબ હુકમ કરે છે, તો એ જ હુકમ હેઠળની કલમ 10D એવું કહે છે કે ઓછામાં ઓછું કંપની નુકસાન કરે અને જે પણ નુકસાન થાય તેનું સંપૂર્ણ વળતર માટે કંપની બંધાયેલી છે. તો અમને ગુજરાત સરકાર ઉર્જા જે વિભાગનો પરિપત્ર છે એ મુજબ વળતર નહીં, જે કાયદા મુજબ કલેક્ટર સાહેબ હુકમ કરે છે એ જ કાયદા મુજબ અમને વળતર જોઈએ. આ અમારી માગણી છે અને અત્યારથી જ અમે પ્રતિક ઉપવાસ ઉપર બેસવાના છીએ ગામડે જઈને જેતપર, અને 2 દિવસમાં જો કલેક્ટર સાહેબ જવાબ નહીં દે તો આગળ અમે ભૂખ હડતાલ પણ ઉતરશું. અને આ બાબતે અમારો સાથ સહકાર કહેવાય ને, આજુબાજુના ગામના લોકો, ખેડૂતો આવ્યા છે, આગેવાનો આવ્યા છે અને કિસાન સંઘર્ષ સમિતિ પણ આમાં અમને સાથ સહકાર આપે છે. અને અમારા જેતપરનો જે ગઈકાલે પોલીસ સાથેનો સંઘર્ષનો જે બનાવ બન્યો છે એ બાબતે આગળ તે કિસાન સંઘર્ષ સમિતિ રજૂઆત પણ કરવાની છે ડીજી ગાંધીનગર ડીજી સાહેબ સાથે.